હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ફેરોમેગ્નેટિક પદાર્થો વિશે. લાસ્ટ બે લેક્ચરની અંદર આપણે વાત કરી ડાયમેગ્નેટિક પદાર્થો અને પેરામેગ્નેટિક પદાર્થો વિશે. જેમાં આપણે જોયું કે ડાયમેગ્નેટિક પદાર્થના પરમાણુ કાયમી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થના પરમાણુ કાયમી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ડાયમેગ્નેટિક પદાર્થ માટે કાયમનું મૂલ્ય ઋણ અને નાનું હોય, પેરામેગ્નેટિક માટે કાયમનું મૂલ્ય ધન અને નાનું હોય છે. ડાયમેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પ્રબળથી નિર્બળ તરફ અપાકર્ષણ અનુભવે છે, અને પેરામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ અનુભવે છે. ડાયમેગ્નેટિક પદાર્થના ઉદાહરણોની અંદર આપણે વાત કરી સોનું, ચાંદી, બિસ્મથ, પાણી, સિલિકોન છે, સોડિયમ ક્લોરાઇડ છે વગેરે. પેરામેગ્નેટિક પદાર્થની અંદર એલ્યુમિનિયમ, સોડિયમ, StPaO2, કોપર ક્લોરાઇડ વગેરે. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે. તો જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે અને નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે છે, એટલે કે ચુંબક તરફ પ્રબળ આકર્ષણ અનુભવે છે, તેવા પદાર્થોને આપણે ફેરામેગ્નેટિક પદાર્થો તરીકે ઓળખીએ છીએ. ફેરોમેગ્નેટિક પદાર્થ એવા પદાર્થો કે જેમને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે અને નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે છે, એટલે કે તેઓ ચુંબક તરફ પ્રબળ આકર્ષણ અનુભવે છે, તેવા પદાર્થોને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. જેના ઉદાહરણ કયા પ્રમાણે છે: લોખંડ, કોબાલ્ટ, નિકલ અને ગેડોલિનિયમ. લોખંડ, કોબાલ્ટ, નિકલ અને ગેડોલિનિયમ વગેરે. હવે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે કાયમનું મૂલ્ય ધન અને મોટું હોય છે. ફેરોમેગ્નેટિક પદાર્થ માટે કાયમનું મૂલ્ય ધન અને મોટું હોય છે. હવે દોસ્તો આપણે વાત કરીએ ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે. તો ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર નાના નાના વિસ્તાર આવેલા છે કે જેમાં પરમાણુઓની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં આ રીતે ગોઠવાયેલી હોય છે. ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર નાના નાના વિસ્તાર આવેલા હોય છે કે જેમાં પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક, ધારો કે આ એક નાનો વિસ્તાર છે, એની અંદર જેટલા પરમાણુઓ આવેલા છે ને એ બધા જ પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી છે. ધારો કે આ વિસ્તારમાં જેટલા પરમાણુઓ છે એ બધા જ પરમાણુઓની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં. એ જ રીતે આ વિસ્તારની અંદર જેટલા પરમાણુઓ છે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં. તો પદાર્થમાં આવેલો આ નાનો વિસ્તાર કે જેમાં દરેક પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી છે. પદાર્થમાં આવેલો નાનો વિસ્તાર કે જેમાં દરેક પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી છે, એ વિસ્તારને આપણે ડોમેન તરીકે ઓળખીએ છીએ. અને આવા પદાર્થમાં દરેક ડોમેનને કંઈક પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય છે. સમજો દોસ્તો ફરીવાર કે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર એક નાનો વિસ્તાર આવેલો છે અને આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં જેટલા પરમાણુઓ છે ને એ પરમાણુઓની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય છે. એટલે આ જે નાનો વિસ્તાર છે એ નાના વિસ્તારને આપણે નામ આપી દીધું ડોમેન. અને આ જે ડોમેન છે એમાં જેટલા પરમાણુઓ છે એ પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોવાથી દરેક ડોમેનને કંઈક પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો આ જે ડોમેન છે એની પરિણામી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, આની પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, આની પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, આની પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, આ ડોમેનની પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ દિશામાં. સમજો તો દરેક ડોમેન
કંઈક પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પરંતુ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ બધા જ જે ડોમેન છે એ બધા જ ડોમેન અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે, અથવા આપણે આ રીતે કહી શકીએ કે જુદા જુદા ડોમેનમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા જુદી જુદી હોવાથી આ બધાની પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં બધા જ ડોમેન કઈ રીતે ગોઠવાયેલા હોય છે? અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો જુદા જુદા ડોમેનની અંદર આ ડોમેનમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા તમે જુઓ જુદી જુદી છે. અને પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય છે અને પદાર્થ ચુંબક તરીકે વર્તતો નથી. ઓકે દોસ્તો, ક્લિયર અહીંયા સુધી કે ફેરોમેગ્નેટિક પદાર્થમાં આવેલો નાનો વિસ્તાર કે જેમાં દરેક પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય, આ નાના વિસ્તારને આપણે ડોમેન કહીએ. દરેક ડોમેન કંઈક પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવે છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં જુદા જુદા ડોમેનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જુદી જુદી દિશામાં હોવાથી પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય છે, જેથી પદાર્થ ચુંબક તરીકે વર્તતો નથી. દોસ્તો, આ જે ડોમેન છે એ ડોમેનની સાઇઝ, આ જે નાનો વિસ્તાર છે એની સાઇઝ 1 મિલીમીટરના ક્રમની હોય છે અને એક ડોમેનમાં આશરે 10⁻11 પરમાણુઓ હોય છે. ડોમેનની સાઇઝ કેટલી છે? 1 મિલીમીટરના ક્રમની હોય છે અને દરેક ડોમેનમાં આશરે 10⁻11 પરમાણુ હોય છે. હવે જો ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બધા જ પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાય છે. જો ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બધા જ પરમાણુઓ છે એ પરમાણુઓની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાય છે અને આથી પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય છે, એટલે કે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે ફેરોમેગ્નેટિક પદાર્થને જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પેરામેગ્નેટિક પદાર્થની જેમ જ નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય છે. ક્લિયર દોસ્તો ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે? તો ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે એવો પદાર્થ જેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે, નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે છે અને ચુંબક તરફ પ્રબળ આકર્ષણ અનુભવે છે. ઉદાહરણ તરીકે લોખંડ, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ વગેરે. ફેરોમેગ્નેટિક પદાર્થ માટે કાયમનું મૂલ્ય ધન અને મોટું હોય છે. ડોમેન કોને કહીશું? તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં આવેલો નાનો વિસ્તાર કે જેમાં દરેક પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલું હોય એને ડોમેન કહીશું. ડોમેનની સાઇઝ કેટલી છે? 1 mm. કેટલા પરમાણુઓ છે? 10⁻11 પરમાણુઓ આવેલા હોય છે અને જ્યારે આ ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે દરેક પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાય છે, એટલે કે પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા આ જે બધા જ ડોમેન છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે, પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય છે, એટલે કે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય છે. દોસ્તો વાત કરીએ ક્યુરી ટેમ્પરેચર કોને કહેવામાં આવે? તો દોસ્તો જો ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન જેમ જેમ વધારતા જઈએ તેમ તેમાં ડોમેન જે બંધારણ છે, આ ડોમેન બંધારણ છે વિકૃત થાય છે અને આપેલ પદાર્થ માટે અમુક ચોક્કસ તાપમાને તે બંધારણ સંપૂર્ણપણે તૂટી જાય છે. એટલે જો આપણે ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારતા જઈએ તો શું થશે? તો ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારતા જઈએ ને તો આ જે ડોમેન વોલ છે એ ડોમેન બંધારણ વિકૃત થાય છે અને ચોક્કસ તાપમાને આ જે ડોમેન બંધારણ છે સંપૂર્ણપણે તૂટી જાય છે અને દરેક પરમાણુની આ જે દરેક પરમાણુ છે એ પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એકબીજાથી સ્વતંત્ર થઈ જાય છે. એટલે દોસ્તો કોના જેવું થશે? તો આપણે પેરામેગ્નેટિક પદાર્થની અંદર વાત કરી હતી. તો પેરામેગ્નેટિક પદાર્થની અંદર દરેક પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એકબીજાથી સ્વતંત્ર હોય છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે એક નાનો વિસ્તાર કે જેમાં દરેક પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી છે, પરંતુ ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારીશ તો આ ડોમેન બંધારણ વિકૃત બને છે અને ચોક્કસ તાપમાનના ડોમેન બંધારણ તૂટી જાય છે અને આ દરેક જે પરમાણુ છે એ પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એકબીજાથી સ્વતંત્ર થઈ જાય છે અને ફેરોમેગ્નેટિક પદાર્થ એ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય છે. તો જે તાપમાને આપેલો ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય છે તે તાપમાનને આપણે ક્યુરી તાપમાન કહીએ છીએ. અને આ રીતે મળવેલી પેરામેગ્નેટિક અવસ્થામાં પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાયમ અને તાપમાન ટી વચ્ચેનો સંબંધ કંઈક આપણે આ પ્રમાણે લખી શકીએ. કાયમ ઇઝ ઇક્વલ ટુ C1/T-TC, જ્યાં T એ નિરપેક્ષ તાપમાન, TC એ ક્યુરી તાપમાન અને C1 એ અચળાંક છે. તો ક્યાંક આપણે એમસીક્યુમાં પૂછી શકાય કે ક્યુરી ટેમ્પરેચર કોને કહેવાય? તો જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાય તે તાપમાનને આપણે ક્યુરી તાપમાન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરવા માટે એક સાદો પ્રયોગ જોઈએ. હવે જે ફેરોમેગ્નેટિક પદાર્થના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવો હોય તેને સોલેનોઇડમાં મૂકવામાં આવે છે. તો આકૃતિમાં મેં તમને એક સોલેનોઇડ દર્શાવેલો છે અને આ સોલેનોઇડની અંદર જે ફેરોમેગ્નેટિક પદાર્થના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવો છે તેવો ફેરોમેગ્નેટિક પદાર્થનો એક સળિયો મૂકેલો છે. પ્રારંભમાં સોલેનોઇડમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી, આથી તેની ચુંબકીય તીવ્રતા H શૂન્ય થશે. આપણને ખબર કે સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ IF ને ચુંબકીય તીવ્રતા H કહીએ છીએ. પ્રારંભમાં આ જે ફેરોમેગ્નેટિક પદાર્થનો સળિયો છે એની સામાન્ય સ્થિતિમાં છે, આથી આ સળિયાનું ચુંબકીય ક્ષેત્ર પણ શૂન્ય હશે અને આ સ્થિતિમાં સળિયામાં એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થના સળિયાની અંદર જે બધી ડોમેન છે એ ડોમેન આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હશે. સળિયાની પ્રારંભિક સ્થિતિમાં જ્યારે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય સળિયાની અંદર શૂન્ય છે ત્યારે સળિયાની અંદર આવેલી બધી જ ડોમેન આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હશે. હવે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરતા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અને આ ચુંબકીય ક્ષેત્રની લીધે ફેરોમેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય છે, એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. તો સોલેનોઇડમાંથી પસાર થતા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરતા એટલે કે Hના મૂલ્યમાં ફેરફાર કરતા ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય છે તે સમજવા માટે મેં આકૃતિમાં B વિરુદ્ધ Hનો આલેખ દર્શાવેલો છે. H એટલે સોલેનોઇડમાંથી પસાર કરેલો પ્રવાહ અને B એટલે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અને ફેરોમેગ્નેટિક પદાર્થ માટે આ B વિરુદ્ધ Hનો જે આલેખ છે એને આપણે હિસ્ટેરિસિસ લૂપ તરીકે ઓળખીએ છીએ અને આ લૂપની રચના કઈ રીતે થાય એ આપણે સમજીએ. હવે Hનું મૂલ્ય વધારવામાં આવે, સોલેનોઇડમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે એટલે કે Hનું મૂલ્ય વધારવામાં આવે. તો જેમ જેમ Hનું મૂલ્ય વધારતા જઈએ તેમ તેમ આ જે બધી ડોમેન છે એ ડોમેન એક રેખસ્થ થતી જાય છે અને જ્યારે બધી જ ડોમેન સંપૂર્ણપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે ત્યારે પદાર્થનું સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન થાય છે. આપણે જોયું કે પ્રારંભમાં ફેરોમેગ્નેટિક પદાર્થનો જે સળિયો છે એ સળિયાની અંદર બધી ડોમેન અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હતી. હવે જેમ જેમ Hનું મૂલ્ય વધારતા જઈએ છીએ તેમ તેમ પદાર્થમાં આવેલી ડોમેન એક રેખસ્થ થતી જાય છે અને જ્યારે બધી જ ડોમેન એક જ દિશામાં ગોઠવાય છે ત્યારે પદાર્થનું સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન થાય છે, એટલે કે સળિયાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ઘટનાને આપણે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહીએ છીએ. આ ઘટનાને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે, જે આકૃતિમાં OA વક્ર વડે દર્શાવેલું છે. એટલે કે Hનું મૂલ્ય વધારતા Bના મૂલ્યમાં વધારો થાય છે, પરંતુ અહીંયા જોઈ શકાય છે કે આ વધારો રેખીય નથી. રેખીય હોય તો આપણને ગ્રાફ આવો મળે.
એટલે એચના મૂલ્યમાં વધારો કરતાં બીના મૂલ્યમાં વધારો થાય છે અને એ બિંદુ પાસે પદાર્થ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિ પ્રાપ્ત કરે છે. એટલે કે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ હોય છે. હવે આ સ્થિતિ બાદ સળિયો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિ પ્રાપ્ત કરે. આ સ્થિતિ બાદ જો એચનું મૂલ્ય વધારવામાં આવે, સળિયો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિ પ્રાપ્ત કરે, ત્યારબાદ હજુ જો આ એચનું મૂલ્ય વધારવામાં આવે તો બીના મૂલ્યમાં વધારો થતો નથી, કારણ કે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય મહત્તમ થઈ ગયું છે. ઓકે, તો હવે એચનું મૂલ્ય વધારતા બીના મૂલ્યમાં કોઈ વધારો થતો નથી. તો આપણે એક કામ કરીએ કે હવે એચનું મૂલ્ય છે ને ધીમે ધીમે ઘટાડવામાં આવે. તો દોસ્તો એચનું મૂલ્ય ઘટાડતા બીના મૂલ્યમાં ઘટાડો થાય છે. જો એચનું મૂલ્ય ઘટાડતા બીના મૂલ્યમાં આ રીતે ઘટાડો થતો હોય તો પદાર્થ પાછી આ સ્થિતિ પ્રાપ્ત કરે. પરંતુ એચનું મૂલ્ય ઘટાડતા બીનું મૂલ્ય ઘટે છે, પરંતુ આ જે પ્રક્રિયા છે ને એ પ્રતિવર્તી નથી. કારણ કે અહીંથી તમે જુઓ કે એચનું મૂલ્ય આપણે ઘટાડતા જઈએ તો અહીંયા બી બિંદુ પાસે એચનું મૂલ્ય 0 થઈ જાય છે, છતાં બીનું મૂલ્ય 0 નથી. ઓ બિંદુ પાસે શું હતું? તો ઓ બિંદુ પાસે એચ 0 હતો, તો બીનું મૂલ્ય 0 હતું. ત્યારબાદ એચનું મૂલ્ય વધારતા બીનું મૂલ્ય વધે છે અને એ બિંદુ પાસે પદાર્થ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિ પ્રાપ્ત કરે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય વધે છે. હવે એચનું મૂલ્ય ઘટાડતા બીનું મૂલ્ય ઘટે છે, પરંતુ આલેખ પરથી જોઈ શકાય છે કે આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી. બી બિંદુ પાસે એચનું મૂલ્ય 0 થઈ જાય છે. આપણને વાય અક્ષ પર બી લીધો છે અને એક્સ અક્ષ પર એચ લીધો છે. એટલે અહીંયા વાય અક્ષ પર આપણને બીનું મૂલ્ય મળે છે, પરંતુ એચનું મૂલ્ય કેટલું થશે? 0. એટલે કે એચ બરાબર 0 થાય ત્યારે બીનું મૂલ્ય 0 થતું નથી. માટે કહી શકાય કે આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી. એટલે કે પદાર્થની અંદર હજુ કેટલુંક ચુંબકત્વ રહી જાય છે, જે આલેખમાં એ બી વક્ર વડે દર્શાવેલો છે. તો આમ આપણે કહી શકીએ કે એચનું મૂલ્ય 0 હોય ત્યારે મળતા બીના મૂલ્યને ફેરોમેગ્નેટિક પદાર્થની રિટેન્ટિવિટી કહે છે. એચનું મૂલ્ય 0 હોય ત્યારે પદાર્થની અંદર મળતા ચુંબકીય ક્ષેત્ર બીના મૂલ્યને ફેરોમેગ્નેટિક પદાર્થની રિટેન્ટિવિટી કહે છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા પદાર્થમાં બધા જ ડોમેનો અસ્તવ્યસ્ત થતા નથી. સમજો, હવે એ બિંદુ પાસે આપણે જોયું કે બધા જ ડોમેન એક જ દિશામાં ગોઠવાયેલા છે. હવે એચનું મૂલ્ય 0 કરવામાં આવે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર ફેરોમેગ્નેટિક પદાર્થ પર લાગુ પડેલું ચુંબકીય ક્ષેત્ર દૂર કરવા છતાં આ બધા જ ડોમેન અસ્તવ્યસ્ત થતા નથી. તમે અહીંયા જોઈ શકો છો, આ પરિસ્થિતિ મેં અહીંયા બતાવેલી છે. હજુ પણ કેટલાક ડોમેન એક જ દિશામાં છે. પરિણામે પદાર્થની અંદર કંઈક ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે. એચ બરાબર 0 કરવા છતાં પદાર્થની અંદર કંઈક ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે. તો યાદ રાખીશું આપણે કે એચ બરાબર 0 હોય ત્યારે મળતા બીના મૂલ્યને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થની રિટેન્ટિવિટી કહીએ છીએ. હવે અહીંથી શું કરવામાં આવે? તો અહીંથી પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે. અહીંથી પ્રવાહની દિશા ઉલટાવતા. હવે અહીંથી આપણે પ્રવાહની દિશા ઉલટાવી પ્રવાહના મૂલ્યમાં વધારો કરીએ છીએ, એટલે કે એચના મૂલ્યમાં વધારો કરવામાં આવે. તો ડોમેન પહેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલા હતા તે બધા જ અસ્તવ્યસ્ત થઈ જાય છે. સમજો, બી બિંદુ પાસેથી આપણે સોલેનોઇડમાંથી પસાર થતા પ્રવાહની દિશા ઉલટાવી નાખીએ તો શું થાય છે? તો સોલેનોઇડમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાવી પ્રવાહના મૂલ્યમાં વધારો કરતા, એટલે કે એચના મૂલ્યમાં વધારો કરતા આજે અમુક ડોમેન પણ જે એક જ દિશામાં હતા એ બધા જ ડોમેન હવે અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય છે. આથી બીનું મૂલ્ય કેવું થઈ જશે? અહીંયા બધા જ ડોમેન અસ્તવ્યસ્ત દિશામાં છે,
પ્રારંભમાં પણ ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર બધા ડોમેન અસ્તવ્યસ્ત દિશામાં હતા, ત્યારે ફેરોમેગ્નેટિક પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હતું. તો અહીંયા પણ સોલેનોઇડમાંથી પસાર થતા પ્રવાહની દિશા ઉલટાવી એચનું મૂલ્ય, પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે તો બધા ડોમેન અસ્તવ્યસ્ત થઈ જાય છે, એટલે કે બીનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે, જે આલેખમાં આપણે બીસી વક્ર વડે દર્શાવેલું. એટલે સી બિંદુ પાસે બીનું મૂલ્ય 0 થઈ જાય છે. તો એચના જે મૂલ્ય માટે આપણે કીધું કે એચનું મૂલ્ય વધારીએ છીએ, એના એચનું મૂલ્ય વધારતા બીનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. તો એચના જે મૂલ્ય માટે બીનું મૂલ્ય શૂન્ય થાય છે, આપણને એચનું મૂલ્ય મળ્યું. તો એચના જે મૂલ્ય માટે બીનું મૂલ્ય શૂન્ય થાય છે તેના ફેરોમેગ્નેટિક પદાર્થની કોર્સિવિટી કહે છે. શું કહેવામાં આવે છે? કોર્સિવિટી કહે છે. તો બે વસ્તુ ખાસ યાદ રાખીશું કે એચ બરાબર 0 હોય ત્યારે મળતા બીના મૂલ્યને રિટેન્ટિવિટી કહે છે, અને બી બરાબર 0 હોય ત્યારે મળતા એચના મૂલ્યને કોર્સિવિટી તરીકે ઓળખવામાં આવે છે. જો હજી ઉલટી દિશામાં પ્રવાહના મૂલ્યમાં વધારો કરવામાં આવે તો ફરી પાછું ઉલટી દિશામાં સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે છે, જેને મેં આકૃતિમાં સીડી વક્ર વડે દર્શાવેલું છે. જો શું થાય છે, એચનું મૂલ્ય વધારતા બીનું મૂલ્ય 0 થઈ જાય છે. હજુ જો એચનું મૂલ્ય વધારવામાં આવે તો ઉલટી દિશામાં સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. હવે ઉલટી દિશામાં સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન એટલે તમે જો તો અહીંયા બધી જ ડોમેન જમણી દિશામાં ગોઠવાયેલી હતી, અને અહીંયા બધી જ ડોમેન ડાબી બાજુની દિશામાં ગોઠવાયેલી છે. એટલે કે ઉલટી દિશામાં સળિયો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિ પ્રાપ્ત કરે છે, જેને આલેખમાં મેં સીડી વક્ર વડે દર્શાવેલું છે. ક્લિયર દોસ્તો અહીંયા સુધી? સૌથી પહેલા આપણે શું વાત કરી કે એચનું મૂલ્ય 0 હોય ત્યારે બીનું મૂલ્ય 0 છે, બરાબર. પદાર્થની પ્રારંભિક સ્થિતિને આપણે ઓ વડે દર્શાવેલી છે. હવે એચનું મૂલ્ય વધારતા બીનું મૂલ્ય વધે છે. એ બિંદુ પાસે સળિયો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિ પ્રાપ્ત કરે છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ બને છે. હવે એચનું મૂલ્ય ઘટાડતા બીના મૂલ્યમાં ઘટાડો થાય, આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી. એચનું મૂલ્ય 0 કરતાં બીનું મૂલ્ય શૂન્ય થતું નથી. તો એચ બરાબર 0 હોય ત્યારે મળતા બીના મૂલ્યને આપણે રિટેન્ટિવિટી કીધું. હવે સોલેનોઇડમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાવી એચના મૂલ્યમાં વધારો કરતાં બીનું મૂલ્ય શૂન્ય થાય, એટલે બધી જ ડોમેન અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય છે. તો બી બરાબર 0 હોય ત્યારે મળતા એચના મૂલ્યને આપણે કોર્સિવિટી કહીએ છીએ. હવે ઉલટી દિશામાં હજુ એચનું મૂલ્ય વધારતા સળિયો ઉલટી દિશામાં સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિ પ્રાપ્ત કરે છે, જેના આલેખમાં આપણે સીડી વક્ર વડે દર્શાવેલું છે. હવે જો આ પ્રવાહને ધીમે ધીમે ઘટાડવામાં આવે તો ફરી પાછું એ બિંદુ પાસે આપણને રિટેન્ટિવિટી મળે છે. હવે સંતૃપ્ત એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેવું હશે? મહત્તમ હશે. હવે એચનું મૂલ્ય ઘટાડવામાં આવે તો ફરી પાછું આપણને એ બિંદુ પાસે રિટેન્ટિવિટી મળે છે, જેના આલેખમાં આપણે ડીઈ વક્ર વડે દર્શાવેલો છે. હવે જો પ્રવાહની દિશા ઉલટાવી, અહીંથી ફરી પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે, પ્રવાહની દિશા ઉલટાવી એચના મૂલ્યમાં વધારો કરવામાં આવે તો અહીંથી જોઈ શકો છો કે પ્રવાહની દિશા ઉલટાવી એચના મૂલ્યમાં વધારો કરતા જઈએ તેમ તેમ બીનું મૂલ્ય વધતું જાય છે. બીનું મૂલ્ય શું થાય છે? વધતું જાય છે. અહીંયા જો એચનું મૂલ્ય વધારતા ગયા બીનું મૂલ્ય અહીંયા વધતું જાય છે, અને એ બિંદુ પાસે સળિયો ફરીથી સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિ પ્રાપ્ત કરે છે. અને આ સમગ્ર જે આ સાયકલ છે એ સમગ્ર સાયકલને સંતૃપ્ત સમગ્ર સાયકલને આપણે હિસ્ટેરિસિસ લૂપ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર દોસ્તો? હિસ્ટેરિસિસ લૂપ એટલે શું? પહેલા બીનું મૂલ્ય 0 છે, એચનું મૂલ્ય 0, બીનું મૂલ્ય 0, એચ વધારતા બી મેક્સિમમ બને છે, એચ ઘટાડતા એચને ઘટાડી શૂન્ય કરતા બીનું મૂલ્ય મળે છે, અને રિટેન્ટિવિટી. પ્રવાહની દિશા ઉલટાવી એચનું મૂલ્ય વધારતા બી ઘટે, બીનું મૂલ્ય શૂન્ય થાય છે. તો એચના જે મૂલ્ય માટે બીનું મૂલ્ય શૂન્ય મળે તેને કોર્સિવિટી. હજી એચનું મૂલ્ય વધારતા સળિયો ઉલટી દિશામાં સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિ પ્રાપ્ત કરે છે. એચનું મૂલ્ય ઘટાડતા એ બિંદુ પાસે રિટેન્ટિવિટી મળે છે. અહીંથી ફરી પાછી પ્રવાહની દિશા ઉલટાવી એચના મૂલ્યોમાં વધારો કરતા એ બિંદુ પાસે સળિયો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિ પ્રાપ્ત કરે છે, એટલે કે એચનું મૂલ્ય વધારતા બીના મૂલ્યમાં
વધારો થાય છે. આ સમગ્ર સાયકલને આપણે હિસ્ટેરિસિસ લૂપ કહીએ છીએ. અને દોસ્તો આ હિસ્ટેરિસિસ લૂપ વડે ઘેરાયેલ પ્રદેશનું જે ક્ષેત્રફળ છે, હિસ્ટેરિસિસ લૂપ વડે આ જે ઘેરાયેલ પ્રદેશનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ પદાર્થમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા દર્શાવે છે. હિસ્ટેરિસિસ લૂપ અથવા આપણે કહી શકીએ કે બી વિરુદ્ધ એચ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ, આખું ક્ષેત્રફળ, આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ ફેરોમેગ્નેટિક પદાર્થમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી ઉર્જાનું માપ દર્શાવે છે. અને બીજી બે અગત્યની વસ્તુ કે આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ ફેરોમેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન એ પદાર્થની પૂર્વાવસ્થા તેમજ તેના પર લગાડવામાં આવેલા ચુંબકીય ક્ષેત્ર એચ પર આધાર રાખે છે. અને આપણને આ જે લૂપ મળે છે, હિસ્ટેરિસિસ લૂપ, એ લૂપનો આકાર અને કદ એ ફેરોમેગ્નેટિક પદાર્થના ગુણધર્મ, ખાસ ધ્યાન રાખજો, આપણને જે આ હિસ્ટેરિસિસ લૂપ મળે છે કે હિસ્ટેરિસિસ લૂપ પહોળું મળે છે, હિસ્ટેરિસિસ લૂપ સાંકડું મળે છે, એનો આધાર શેના પર રહેલો છે? તો એનો આધાર ફેરોમેગ્નેટિક પદાર્થના ગુણધર્મો તેમજ તેના પર લગાડવામાં આવેલ મહત્તમ ચુંબકીય ક્ષેત્ર એચ પર આધાર રાખે છે. ઓકે દોસ્તો, તો આજે મેં સમગ્ર હિસ્ટેરિસિસ લૂપની માહિતી આપી એ મેં અહીંયા લખેલી છે થિયરી, જેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. દોસ્તો આ પેજ 2, જે બધી જ વસ્તુઓ મેં તમને સમજાવી એ અહીંયા મેં લખેલી છે. તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને સમજવામાં કામ લાગશે. હવે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થના બે પ્રકારો, હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે વાત કરીએ. તો પહેલાં આપણે વાત કરીએ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો જે પદાર્થની રિટેન્ટિવિટી વધારે હોય તેને આપણે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહીએ છીએ. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થની હિસ્ટેરિસિસ સાયકલ પહોળી હોય છે. જે ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી ચુંબકીય ક્ષેત્ર દૂર કરતાં તેમાં મેગ્નેટાઇઝેશન જળવાઈ રહે છે તેને આપણે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહીએ છીએ. કુદરતમાંથી મળી આવતો લોડસ્ટોન પણ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી કાયમી ચુંબકો ઉપરાંત ચુંબકીય ક્ષય બનાવવામાં આવે છે. અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ છે એલ્નિકો, જે એલ્યુમિનિયમ, લોખંડ, કોબાલ્ટ અને નિકલની મિશ્ર ધાતુ છે. આ ઉપરાંત મેં કીધું એ પ્રમાણે લોડસ્ટોન એ પણ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. તો યાદ રાખીશું, રિટેન્ટિવિટી વધારે હોય, હિસ્ટેરિસિસ સાયકલ પહોળી હોય, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવા છતાં પદાર્થની અંદર મેગ્નેટાઇઝેશન જળવાઈ રહે છે, જેનો ઉપયોગ કાયમી ચુંબકો ઉપરાંત ચુંબકીય ક્ષય બનાવવા માટે થાય છે. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ, તો જે પદાર્થની રિટેન્ટિવિટી ઓછી હોય, હિસ્ટેરિસિસ સાયકલ સાંકડી હોય. તમે અહીંયા જોઈ શકો છો, હિસ્ટેરિસિસ સાયકલ સાંકડી છે, અહીંયા હિસ્ટેરિસિસ સાયકલ પહોળી છે. અને ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા મેગ્નેટાઇઝેશન અદૃશ્ય થઈ જાય તો તેવા પદાર્થને આપણે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો કહીએ છીએ. તો દોસ્તો, નરમ લોખંડ એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત ક્રેનમાં પણ થાય છે. તો સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર યાદ રાખીશું, રિટેન્ટિવિટી ઓછી હોય, હિસ્ટેરિસિસ સાયકલ સાંકડી હોય, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા મેગ્નેટાઇઝેશન દૂર થાય છે. નરમ લોખંડ એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે આ ઉપરાંત ક્રેનમાં પણ થાય છે. ઓકે દોસ્તો, તો અહીંયા આપણે 3 જે ચુંબકીય પદાર્થો હતા, ડાયામેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થો અને ફેરોમેગ્નેટિક પદાર્થો, એ અહીંયા આપણે પૂરા કરીએ છીએ.